નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. અંજલિ અને મયંક દોસ્તીથી શરૂ થયેલી એક સફર પ્રેમ તરફ. અંજલિ અહેમદાબાદની એક સરળ અને સમજદાર યુવતી હતી, જ્યારે મયંક વડોદરાનો થોડી રમૂજી અને વિચારશીલ સ્વભાવ ધરાવતો યુવક. બંને અમદાવાદની એક ફેશન ડિઝાઇનિંગ વર્કશોપમાં મળ્યા. શરૂઆતમાં માત્ર અભ્યાસની વાતો, પછી ચાહમાં વાતો વધતી ગઈ. એક દિવસ વરસાદી સવારે બંને સફર પર નીકળ્યા મણિનગરથી કાંકરિયા તળાવ સુધી. મયંકે અંજલિને પૂછ્યું, અંજલિ, ક્યારેય લાગ્યું છે કે વરસાદનું પણ પ્રેમ વ્યક્ત કરે છે? અંજલિ હળવેથી હસી અને કહ્યું, હું તને વરસે ત્યારે સાંભળવા ઈચ્છું છું. એ દિવસે બંનેના દિલ એકબીજા માટે ખુલ્યા. એ પળમાં કોઈ ડર ન હતો, કોઈ શરમ નહીં, માત્ર લાગણીઓનું વરસવું હતું. આજે પણ, જ્યાં પણ વરસાદ વરસે, અંજલિ અને મયંક હાથમાં હાથ આપીને ચાલતા હોય છે, કારણ કે પ્રેમને માત્ર શબ્દો નહીં, પવન અને પાંખોએ પણ ઉજાગર કરેલો હોય છે. અંજલિ અને મયંકની મુલાકાતો વધવા લાગી. હવે તેઓ સવારે કોફી માટે મળે, સાંજે પાર્કમાં હંમેશા એક જ બેન્ચ પર બેઠા વાતો કરે. તેમની વચ્ચે એક મૌન સમજ હતો, શબ્દો ઓછા, લાગણીઓ વધારે. એક દિવસ અંજલિએ મયંકને પૂછ્યું, તું ક્યાં જુએ છે આપણો સંબંધ 5 વર્ષ પછી? મયંક થોડો ઊંડો શ્વાસ લે છે અને કહે છે, હવે તો સપનામાં નહીં, હકીકતમાં તને જીવનસાથી તરીકે જોઈ રહ્યો છું. અંજલિની આંખોમાં થોડુંક શરમ અને ખૂબ પ્રેમ ઝળહળવા લાગ્યો જ્યારે વિક્ષેપ આવ્યો. જીવનના રસ્તા સહેલા નથી હોતા. અંજલિને મુંબઈની એક ટોચની ફેશન કંપનીમાંથી ઓફર મળ્યું. મયંકને પણ વડોદરામાં પોતાની કંપની શરૂ કરવાની તક મળી. અંજલિ શંકાસ્પદ અવાજે બોલી, શું આપણે આ દૂરીને પાર કરી શકીશું? મયંક કહે છે, જો દિલ નજીક હોય, તો માઇલનો અંતર શું કરે? તેમનો સંબંધ દૂર રહીને પણ મજબૂત બનતો ગયો. વિડીયો કોલ, સુપ્રભાતના સંદેશા, અને દરેક નવા સફળતાના ઉત્સવ તેઓ સાથે ઉજવતા. 1 વર્ષ પછી, મયંક અચાનક મુંબઈ પહોંચ્યો. અંજલિએ વિચાર્યું કોઈ સરપ્રાઇઝ હશે. પણ મયંક તેની સામે ઘૂંટણીએ ઊભો રહ્યો, હાથમાં રિંગ અને આંખોમાં આગ્રહ. હવે બસ દૂરથી પ્રેમ કર્યો. હવે જીવનભર તારી સાથે જ જીવો છે. અંજલિ, શા માટે નહીં? અંજલિ બોલી નહીં, માત્ર હા કહીને એની હથેળી મયંકના હાથમાં મૂકી દીધી. લગ્ન પછીનું જીવન એકદમ નવું હતું. અંજલિ અને મયંક હવે એકબીજાની રોજિંદી આદતો, નાનકડા ઝઘડા, અને બેદાંત પ્રેમ વચ્ચે પોતાનું જગત ઘડી રહ્યા હતા. સવારે, મયંકની એક ખાસ આદત હતી, અંજલિ માટે દરરોજ નવો નોટ લખતો, આજનું હસવું તારા નામે. પ્રેમ. મયંક. અંજલિ પણ ખાલી રહેતી નહીં. બ્રેકફાસ્ટમાં મયંકના મનપસંદ પૌવા કે હેન્ડમેઇડ કોફી સાથે એની ખુશી શોધતી. એક નવો પડકાર. લગ્ન પછી, પોતપોતાના સપનાને સાકાર કરવું સરળ નહોતું. મયંકનું સ્ટાર્ટઅપ ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું, પણ અંજલિએ જોબ છોડીને પોતાની ડિઝાઇન સ્ટુડિયો શરૂ કરવાનું નક્કી કર્યું. મયંકે કહ્યું, તને જો ઊંચા ઉડતા જોઈ શકું તો એ જ મારી સફળતા. હળવાશ ભરેલી સાંજ, રોજ સાંજના 6 વાગ્યે બંને છત પર ચા સાથે બેઠા રહે. એ વાતો કરતા, આજે શું શીખ્યું, શું ખૂટી ગયું, અને ક્યાં ફરીથી મળવું છે. એક સાંજ અંજલિ મયંકને પૂછે છે, આ પ્રેમ લાંબો ચાલે એવી ખાતરી કેવી મળે? મયંક હસીને કહે, જ્યારે તું મારી સૌથી મોટી સફળતા બની જશે, અને હું તારો સૌથી મોટો ફેન રહીશ. એ દિવસથી દરેક દિવસ વેલેન્ટાઇન્સ ડે જેવો જ રહેશે. કહાણી હવે આગળ વધશે કે જ્યારે અંજલિનું સ્ટુડિયો ખુલશે અને એક જૂના સાથીની એન્ટ્રી થશે, એવો કોઈ, જે ક્યારેક અંજલિના દિલમાં હતો. અંજલિનું સ્ટુડિયો હવે ખુલી ગયું હતું. રંગત. એમાં એની ક્રિએટિવિટી છલકાતી હતી. ત્યાં પહેલા ક્લાયન્ટ તરીકે આવ્યો અવિનાશ, એક જૂનો કોલેજમેટ, કોઈક સમયનો અંજલિનો અધૂરો કિસ્સો. અવિનાશને અચાનક સામે જોઈને અંજલિ થોડી ગભરાઈ ગઈ. એ યાદ આવી ગઈ એક કોલેજ પિકનિક પરની પળ, જ્યાં અવિનાશે પ્રેમનો ઇઝહાર કર્યો હતો, પણ અંજલિ તૈયાર નહોતી. હવે વર્ષો પછી, અવિનાશને જોઈને એમાં એવી કોઈ ભાવના નહોતી. પણ શું મયંક સમજી શકશે મયંકની લાગણી? જ્યારે અંજલિએ મયંકને કહ્યું કે અવિનાશ હવે ક્લાયન્ટ તરીકે આવે છે, મયંક શાંત રહ્યો. પણ એ મૌન થોડુંક અસ્વસ્થ કરતું હતું. એક રાત્રે મયંક બોલી ઉઠ્યો, જાણ્યા અતીતથી મને નહીં ડર લાગે, પણ જો એ તારા માટે આજે પણ ખાસ હોય, તો મને ખબર હોવી જોઈએ. અંજલિ તેની આંખમાં જોઈને ધીમી અવાજે કહે છે, મારો અતીત એ કાગળ છે,
જેને હું વાંધા વિના મૂકી દીધો છે. આજે અને કાલે, તું જ છું. વિશ્વાસનો નવો કાંઠો એ વાત પછી, બંને વચ્ચે નવી જ લાગણીઓ આવી. હવે તેઓ માત્ર પ્રેમી નહોતા, એમણે વિશ્વાસના એક નવી સ્તર પર કદર શીખી. મયંક અને અંજલિ હવે સાથે મળીને એક નવું પ્રોજેક્ટ શરૂ કરે છે, ડિઝાઇન અને માર્કેટિંગ સ્ટુડિયો. પ્રેમ, વિશ્વાસ અને સાથીદારીઓનું સંયોજન. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.